સ્વાપોથીની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપણે સાતમું જે પ્રકરણ છે આપણે માપન પૂરું કર્યું। હવે સ્વાપોથીમાં જોઈ લે એના જ જેવા ચિત્રો છે જે આપણે જોયું એના જેવું જ છે, પણ આમાં તમારે સ્વાપોથીમાં તમારે આપણે સાતમું પ્રકરણ સ્વાપોથીની અંદર જોઈ લે તમારે આમાં થોડાક વધારે મહાવરા એટલે કે ચિત્રો તમારે વધારે આવશે એટલે તમે સરળતાથી અને સારી રીતે સમજી શકો। મેં અહીંયા થોડા ઘણા ચિત્રો અહીંયા દોરેલા છે, આપણે પાઠ્યપુસ્તકમાં લીધા। મેં તમને ચિત્રો દ્વારા અને ઘણા બધા રમકડા એવી મારી પાસે વસ્તુઓ હતી એના દ્વારા મેં તમને સમજાવ્યું હતું કે કઈ વસ્તુ મોટી છે, જાડી, પતલી, આવું બધું શીખવ્યું હતું ને। આપણે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર શીખ્યા એવું જ અહીંયા આપણે સ્વાપોથીની અંદર જોઈ લઈએ। સૂચના આપેલી છે, પહેલા વાંચી લઈએ। ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં લખવા માટે સાચા તથા ટૂંકા માટે આપણે ખોટાની નિશાની કરવાની છે। મેં અહીંયા અમુક ચિત્ર જે મને આવડ્યા છે મેં દોર્યા છે, આપણે જોઈ લઈએ કે જો અહીંયા મેં પેન્સિલ આપી છે તો આપણને શું કહ્યું છે કે લાંબા માટે આપણે સાચાની નિશાની કરવાની છે। તો આ બંનેમાં જે છે એ સાચી લાંબી પેન્સિલ કઈ છે તો આ જે બીજી છે એ કેવી છે લાંબી, તો એના સામે આપણે સાચાની નિશાની કરીએ અને જે ટૂંકી એટલે કે નાની છે એના માટે આપણે ખોટાની નિશાની કરવાની છે। તમારે મારી સાથે તમારી સ્વાપોથીમાં જે આપેલું છે એનાથી તમારે પેન્સિલ વડે તમારા ચોરસ ખાનામાં છે એ કરતું જવાનું છે, પહેલા સમજવાનું છે, પછી હું જ્યારે અહીંયા કરું ત્યારે તમારે કરવાનું છે। પછી બાજુમાં આપેલી છે સીડી છે એટલે કે નિસરણી છે, તો એ તો તમને જોતા તરત ખ્યાલ આવી જાય કે કઈ નિસરણી મોટી છે અને કઈ નાની છે એટલે કે કઈ લાંબી છે। તો આપણે પહેલા પગથિયા ગણી લઈએ। 1 2 3 4 1 2 3 અને 4 5 આપણે જે આ બંને જે નિસરણી છે એમાં છે આ જે કેવી છે મોટી છે અને આ કેવી છે નાની છે, તો એની સામે આપણે સાચાની નિશાની અને આ જે નાની છે એની સામે આપણે ખોટાની નિશાની કરશું। પછી નીચે પીછું આપેલું છે કે પાન છે, ગ્રીન કલરનું છે ને લીલા કલરના પાન, તો અહીંયા મેં પાન દોરેલું છે। આ જે પહેલું છે એ કેવું છે નાનું, તો એમાં ખોટાની નિશાની અને અહીંયા જે મોટું છે એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે। પછી અહીંયા સાવરણા છે, જે ઊભા વાળતા હોય છે ને રોડ ઉપર, તમે ઘણા બધા ઘણી વખત બાળકો છો ને તમે વાળતા જોયેલા હશે, તો જો તમને અહીંયા દેખાય છે ને આ જે છે કેવો છે નાનો અને અહીંયા બાજુમાં આપેલો છે કેવો છે મોટો છે, તો તેની સામે સાચાની નિશાની। અહીંયા જે આ બે આપેલું છે શું છે ફૂલ રેકેટ આપણે જે કહીએ છીએ ને, ફૂલ અને રેકેટ, જે તમે આવી રીતના ઉડાડતા હોય, કપ તમે જોયો છે ને કાચનો, એના જેવું જે રમવાનું આવે છે એને ફૂલ આપણે રેકેટ કહીએ છીએ। તો એની સામે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું અને અહીંયા જે આ જે નાનું છે એની સામે આપણે ખોટાની નિશાની કરશું। પછી આપેલા છે ઢોલક છે, એ પાછળના પેજમાં છે। અહીંયા જુઓ નીચે બે પેન્ટ આપેલા છે, તો તમને તરત ખબર પડી જાય છે એક પેન્ટ છે ને એક કેપરી જેવું છે। તો સામાન્ય છે કે કેપરી પેન્ટ કરતા પેન્ટ છે એ કેપરી નાની હોય છે ને પેન્ટ કેવું હોય છે મોટું હોય છે, તો પેન્ટ સામે તમારે સાચાની નિશાની કરવાની છે અને કેપરી સામે તમારે ખોટાની નિશાની કરવાની છે। પછી ટ્રેન આપેલી છે, ટ્રેન તો તમે બધા ઘણા બધા બાળકો છે એ જોઈ જ હશે, તો એકના ડબ્બા છે માત્ર 2 છે, ઉપર જે ટ્રેન આપેલી છે એના નીચે જે ટ્રેન આપેલી છે એને ડબ્બા કેટલા છે 3 ડબ્બા છે। તમે આનાથી પણ વધારે ઘણા ડબ્બાવાળી તમે ટ્રેનો છે એ જોઈ હશે, તો તમને તરત ખ્યાલ આવી જશે કે 2 ડબ્બા છે એ ટ્રેન કેવી હોય છે નાની અને 3 ડબ્બા છે એટલે એ ટ્રેન કેવી છે મોટી, તો એની સામે તમારે સાચાની નિશાની કરવાની અને અહીંયા તમારે ખોટાની નિશાની કરવાની છે। આજે આપણે જોયું ફૂલ અને રેકોર્ડ આપણે જોઈ લીધું। પછી છે નીચે અજગર આપેલું છે, જો આજે ગુલાબી તમને બ્લુ કલરનું જેવું દેખાય છે એ કેવું છે મોટું અને આ જે છે ગ્રીન કલરનું એ કેવું છે નાનું, તો તમારે એની સામે ખોટાની અને મોટા અજગર સામે તમારે સાચાની નિશાની કરવાની છે। પેજ ફેરવો। હવે જો
બધાય દોરી ન શકું, અમુક મેં દોરેલા છે. તો અહીંયા જુઓ ઢોલક આપેલું છે ને ઢોલક. પહેલું છે એ નાનું છે અને બીજું છે એ કેવું છે મોટું. તો આ જે નાનું આ કેવું છે મોટું, તો તેની સામે આપણે સાચાની નિશાની, અને આ ઢોલક છે એ કેવું છે નાનું, તો તેની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે. કરીને બધાએ તમારે બધાએ પણ પેન્સિલમાં સાથે કરતું જવાનું છે. પછી અહીંયા નીચે જુઓ દોરડા આપેલા છે. પાઠ્યપુસ્તકમાં પણ આવું દોરડું આપણે જોયું હતું ને. મેં તમને દોરી દ્વારા પણ સમજાવ્યું હતું કે કઈ દોરી લાંબી છે અને કઈ ટૂંકી છે. તો આ જે પહેલું છે દોરડું એ કેવું છે લાંબુ છે, તો તેમાં સાચાની નિશાની, અને બીજું છે એ કેવું છે ટૂંકું, તો તેની સામે આપણે ખોટાની નિશાની કરશું. પછી અહીંયા લાકડી જેવું છે. તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વડીલ હોય તો એ આવી રીતના લાકડીના ટેકે ચાલતા હોય છે ને, તો એ અહીંયા જે પહેલી આપેલી છે કેવી છે નાની, તો ત્યાં ખોટાની નિશાની કરો, અને જે ઉપર જે આપેલી છે દેખાય છે ને એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે. પછી જુઓ અહીંયા શરણાઈ છે. લગ્ન પ્રસંગની અંદર તમે આવી રીતના જે શરણાઈ આપણે બેન્ડ બાજા જે કહીએ છીએ ને એમાં આવી રીતના શરણાઈ વગાડતા હોય છે. સાંભળી છે ક્યારે? સાંભળજો, બહુ સરસ એનો મીઠાશ ભર્યો અવાજ હોય છે. એનું જે સંગીત હોય છે કેવું છે ખૂબ સરસ હોય છે. તો પહેલી જે શરણાઈ છે એ કેવી છે મોટી છે, તો તેની સામે આપણે સાચાની નિશાની. બીજી છે એ કેવી છે ટૂંકી છે, તો એની સામે આપણે ખોટાની નિશાની કરશું. પછી બાજુમાં આપેલું છે સંગીતનું તે બીજું સાધન છે. વાજિંત્ર જે આપણે કહીએ છીએ ને ગાતા હોય છે ને, સાથે આપણા સંગીતના શબ્દો દ્વારા એને વગાડવામાં આવતું હોય છે. તો ઘણા બધા નાના બાળકો તમારા જેવા હોય છે, થોડાક મોટા થાય તો એ બાળકો પણ આ જે છે એને વગાડી શકે છે. તો અહીંયા જે પહેલું છે એ શું છે મોટું છે, અને બીજું છે એ નાનું છે. તો હવે તો બધાને ખબર પડી ગયું કે મોટા સામે આપણે સાચાની નિશાની અને નાના સામે આપણે શું કરવાનું છે ખોટાની નિશાની. પછી નીચે બે બસ આવેલી છે. અત્યારે તો તમે બધા આપણે કોરોના જે છે એના લીધે આપણે ઘરે બેસીને અભ્યાસ કરીએ છીએ, તો તમે જ્યારે સ્કૂલે આવો છો ત્યારે તમારે શું કરવાનું હોય છે બસમાં બેસીને આવો ને. ઘણા બસમાં આવે છે, મેજિકમાં, રિક્ષામાં, આવી રીતના બધા બાળકો આવે છે ને. તો આ જે પહેલી બસ છે એ કેવી છે નાની છે, એને આપણે બારીઓ ગણી લઈએ. 1 અને 2 જ માત્ર છે. અહીંયા તો જો તમને ઘણી બધી દેખાય છે. એકડા તો બધાને આવડે છે ને, તો તમારે બારી ગણી લેવાની, તો તમને તરત ખ્યાલ આવી જશે કે કઈ બસ મોટી છે અને કઈ બસ નાની છે. તો નાની બસ સામે આપણે ખોટાની નિશાની અને મોટી બસ સામે આપણે શું કરશું સાચાની નિશાની. પેજ ફેરવો, સરસ મજાનું. ફરી પાછું સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. પાઠ્યપુસ્તકમાં પહેલા આપણે કેવા ચિત્ર જોયા? માત્ર 2 જ ચિત્રોની સરખામણી આપણે કરી. જો અહીંયા બધે 2 ચિત્ર છે ને. હવે અહીંયા શું કરવાનું છે? તમને 3 ચિત્રો આપેલા છે. તો 3 માંથી તમારે જે સૌથી મોટું હોય અને જે સૌથી નાનું હોય, એટલે કે જે સૌથી ટૂંકું હોય, એની સામે આપણે સાચા ખોટાની નિશાની કરવાની છે. આપણે મકાઈ, મરચા, પેન્સિલ આવું બધું દોર્યું હતું ને આગલા પીરિયડમાં. 3 વસ્તુ હતી, એમાંથી જે સૌથી લાંબી વસ્તુ હોય કઈ છે? તો અહીંયા જે પહેલો મકાઈનો ડોડો છે એ કેવો છે? મોટો છે, એટલે કે લાંબો છે. તો તેની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. વચ્ચેમાં કશું કરવાનું નથી, કેમ કે એ વચ્ચે આવે છે, અને સૌથી નાનો છે એ છેલ્લે આપેલો છે. તો તેની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે. પછી આવ્યા મરચા, તીખા તીખા. તમે તો નાના છો એટલે ખાઈ પણ ન શકો, તીખા હોય છે ને ખૂબ જ. તો જે પહેલું છે એ કેવું છે? મોટું છે, અને જે છેલ્લે આપેલું છે એ નાનું છે. તો એની સામે તમારે ખોટાની નિશાની અને મોટા સામે તમારે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. કરો છો ને બધા? સરસ. હવે આવી 3 મેજિક પેન્સિલ. જો મેજિક જેવી લાગે છે ને. તમે નાના બાળકો એટલે તમને નવી નવી બધી પેન્સિલો છે એ તમને ખૂબ જ ગમતી હોય છે. ઘણી પેન્સિલ સાથે આપણે સંચો પણ આવે છે, અને આપણું જે ઇરેઝર છે એટલે કે ચેક રબર એ પણ તમારી એની સાથે આવે છે ને. તો આ પેન્સિલ આપેલી છે 1, 2 અને 3. તો નીચેની જે પેન્સિલ છે એ કેવી છે?
સૌથી મોટી છે ને, જો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો તેની સામે સાચાની નિશાની અને અહીંયા જે સૌથી ટૂંકી છે એની સામે તમારે ખોટાની નિશાની કરવાની છે. કરો છો ને મારી સાથે? પહેલા સમજવાનું છે હું જે અહીંયા તમને કહું છું અને પછી તમારે એની સામે સાચા અને ખોટાની નિશાની કરવાની છે. પછી અહીંયા જો આવી રીતના દોરેલું છે ને છેલ્લે બે મોતી કે મીંડા દ્વારા મણકા દ્વારા અહીંયા દોરીએ જોડેલા છે. તો અહીંયા જે પહેલી છે કેવી છે? સૌથી મોટી છે. તો તેની સામે આપણે સાચાની નિશાની અને વચ્ચેનું જે છે એ કેવી છે? સૌથી ખોટાની નિશાની કરો. પછી અહીંયા જો વેલકમ નું બોર્ડ કે એવું કંઈક આસન પોસ્ટર જેવું તમને દેખાય છે ને? સરસ. તો અહીંયા જે મોટું જે છે એ કેવું છે? પહેલું વેલકમ કેવું છે? મોટું પોસ્ટર છે. તો તેની સામે તમારે સાચાની નિશાની કરવાની છે. અને વચ્ચેનું એટલે કે બીજા નંબરનું છે એ સૌથી નાનું છે ત્રણેયમાંથી. તો એની સામે તમારે ખોટાની નિશાની કરવાની છે. કરો છો ને? સરસ મજાના અક્ષરે તમારે લખવાનું છે. પછી જુઓ અહીંયા ટૂથપેસ્ટ આપેલી છે ને, કોલગેટ જે આપણે બ્રશ કરીએ છીએ તે. તો એમાં જે વચ્ચેની છે એ કેવી છે? સૌથી મોટી છે ને? તો એની સામે સાચાની નિશાની અને જે નીચે આપેલી છે એ કેવી છે? નાની છે. તો તેની સામે આપણે શું કરીશું? ખોટાની નિશાની. પેજ ફેરવો. 8 નંબર ઊંચું નીચું છે. સૂચના પહેલા વાંચી લઈએ પછી તમને સમજાય કે ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં ઊંચા માટે સાચાની નિશાની અને તથા નીચા માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. તો જે આપણે પાઠ્યપુસ્તકમાં જોયું એ જ આપણે અહીંયા છે. તમે ક્યારેક તમારા મિત્રો સાથે કે તમારા ભાઈ બહેન સાથે તમે રમતા હો તો તમે રમકડા રમતા હો, કોઈ ભાઈ બહેન તમારાથી ઊંચો હોય, કોઈ ભાઈ બહેન તમારાથી નીચા હોય કે તમારા મિત્રો તમારે નીચા હોય, તો આવી રીતના તમે રમતમાં સરખામણી કરીને તમને ઊંચા નીચાનું છે એ તમને ખ્યાલ આવી શકે. જો આ જીરાફ છે ને સામે એનું બચ્ચું છે, તો સામાન્ય છે કે જીરાફ છે એ તો ઊંચું જ હોવાનું, એનું બચ્ચું સાવ નાનું છે એટલે નીચું છે. તો અહીંયા જીરાફને તમે પ્રાણી સંગ્રહાલયમાં જોયો છે કે એની ડોક કેવી હોય છે? ખૂબ જ ઊંચી હોય છે ને? બધા પ્રાણીઓ કરતાં જીરાફની જે ડોક હોય છે કેવી હોય છે? ઊંચી હોય છે. તો તેની સામે આપણે સાચાની નિશાની અને ટૂંકા સામે આપણે શું કરીશું? ખોટાની નિશાની. ઊંચું નીચું છે ને? પછી અહીંયા જુઓ ટોલ એટલે કે ખૂબ જ ઊંચો માણસ છે અને સામે સાવ નીચો માણસ છે. તો જે ઊંચો માણસ છે એની સામે તમારે સાચાની નિશાની અને જે નીચો માણસ છે એની સામે તમારે ખોટાની નિશાની કરવાની છે. પછી અહીંયા સામસામે બે વૃક્ષો આપેલા છે. તો તમને તરત ખ્યાલ આવી જશે કે નારિયેળીનું જે વૃક્ષ હોય છે એ કેવું હોય છે? ઊંચું હોય છે, ખૂબ જ ઊંચું હોય છે નારિયેળી. અને સામાન્ય જે આપણે વૃક્ષ હોય છે લીમડો, વડલો, પીપળો, આ બધા વૃક્ષો કેવા હોય છે? નીચા હોય છે ને? નારિયેળી કરતાં તો નીચા હોય છે. તો અહીંયા જે આ વૃક્ષ છે એ કેવું છે? નીચું છે અને નારિયેળીનું વૃક્ષ ઊંચું છે. તો એની સામે તમારે સાચાની નિશાની અને જે નીચું વૃક્ષ છે તેની સામે તમારે ખોટાની નિશાની કરવાની છે. પછી જો અહીંયા પાછા બે છોડ આપેલા છે જે આપણે ઘરના આંગણામાં આપણે સુશોભન માટે જે કરીએ છીએ ને, જેને બાલ બગીચાનો જેને ખૂબ જ શોખ હોય છે બગીચાનો, એ આવા નવીન પ્રકારના જે ફૂલ છોડ હોય છે એ પોતાના ઘરમાં રાખતા હોય છે. બંને છે એને આપણે સુશોભન માટે આપણા ઘરની આંગણા આગળ બગીચાની અંદર આપણે રાખી શકીએ છીએ. બંને કાંટાળા વૃક્ષ છે. તો આ જે નીચું છે એ કેવું છે? ખોટું આવશે. અને આ જે ઊંચું છે બાજુમાં આપેલું છે કેવું છે? ઊંચું છે. તો તેની સામે તમે સાચાની નિશાની કરો. પછી આપેલી છે ઘોડીઓ છે એટલે કે ટેબલ. આપણે ઉપર ચડવા માટે કંઈક ઉપર વસ્તુ મૂકેલી હોય તો તેના માટે આપણે સીડી કે આવી ઘોડીની જરૂર પડે છે અથવા ટેબલ આપણે. તો આ જે પહેલું છે એ કેવું છે? બીજા નંબરનું એ ઊંચું છે. તો તેની સામે
સાચાની નિશાની અને નીચે આપેલું છે એ કેવું છે? નીચું છે, તો તેની સામે આપણે ખોટાની નિશાની કરીશું. બાજુમાં તમને જુઓ શું આપેલું છે? ટોય આપેલું છે. આને શું કહેવાય છે? આપણે દેડકાઓ જે ચોમાસામાં ખૂબ જ હોય છે ને ત્યારે આવા આપણને જોવા મળે છે. નદી કિનારે તમને આવું બધું જોવા મળે છે. તો અહીંયા જે છે બીજા વળી શું છે? ખોટું. અને આ જે છે એ કેવું છે? ઊંચું છે. તો એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. હવે છે સૌથી ઊંચું અને સૌથી નીચું. અત્યાર સુધી આપણે માત્ર 2 ચિત્રોની સરખામણી કરી. હવે તમારે 3ની કરવાની છે. ચિત્રનું અવલોકન કરીને આપેલા ચોરસમાં સૌથી ઊંચા માટે સાચાની અને સૌથી નીચા માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. તો અહીંયા જુઓ 3 જોકર જેવું તમને આપેલું છે ને જોકર. તો અહીંયા જે છેલ્લે આપેલો છે કેવો છે? સૌથી ઊંચો. તો તેની સામે તમારે સાચાની નિશાની અને જે પહેલો આપેલો છે એ સૌથી નીચો છે. તો તેની સામે તમારે ખોટાની નિશાની કરવાની છે. પછી પહેલા જો અહીંયા શું આપેલું છે? કુકડો છે, બગલો અને ચકલી આપેલી છે. તો બગલો સામાન્ય છે કે સૌથી ઊંચો હોવાનો. એના પછી આવે કુકડો, બધાએ જોયેલો જ હશે. અને પછી આવે છે અહીંયા ચકલી. તો સાવ નાનું અમથું ચકલી તો પક્ષી હોય છે ને ચકલી બધાએ જોઈ હશે. તો એની સામે આપણે ખોટાની નિશાની કરશું. પછી અહીંયા ઘર આપેલા છે. પહેલા બિલ્ડિંગ આપેલી છે જે કેટલા બધા માળ આપેલા છે. પછી છે 2 માળનું ઘર અને પહેલા આવેલું છે 1 માળનું ઘર. તો તમને તરત ખ્યાલ આવી જાય. તમે જોવો નહીં તો પણ તમને ખ્યાલ આવી જાય. કોકે માત્ર તમને વર્ણન કરેલું હોય તો પણ તમને તરત ખ્યાલ આવી જાય કે બિલ્ડિંગ કીધી એટલે ઘણા બધા માળ હોવાના. તો એ તો સૌથી ઊંચી હોવાની. પછી 2 માળનું છે અને પછી છે 1 માળનું. તો 1 માળનું કેવું આવશે? સૌથી નીચું આવશે. તો તેની સામે તમે શું કરશો? ખોટાની નિશાની. પછી આપેલો છે શું આપેલું છે? 3 લાઈટના થાંભલા જેવું છે. આપણે ઘરના આંગણે આવી રીતના રાખીએ છીએ ને. તો સૌથી ઊંચો જો અહીંયા 2 આપેલી છે ને લાઇટિંગ, એ કેવું છે? સૌથી ઊંચું છે. તો તેની સામે સાચાની અને સૌથી ટૂંકું છે એ છેલ્લે આપેલું છે 3જા નંબરનું. તો એની સામે તમારે શું કરવાનું છે? સૌથી નીચું છે તો ખોટાની નિશાની. પછી અહીંયા જુઓ ફોન આપેલો છે ને તમારે એલઈડી આપેલી છે. તો અહીંયા જે વચ્ચે આપેલી છે કેવી છે? મોટી છે ને. તો તેની સામે સાચાની નિશાની. અને અહીંયા જે નીચે આપેલી છે કેવી છે? સૌથી નાનો અમથો ફોન છે. તો એ કેવો આવશે? ખોટાની નિશાની. જો અહીંયા આપણે આજે એટલે સુધી રાખીએ છીએ. 9 પેજ છે ને. પાછળ તમે પેજ ફેરવો. જાડું અને પાતળું તમને હવે ખબર પડી ગયું. ઊંચી નીચું કેને કહેવાય છે? સૌથી ઊંચું અને સૌથી નીચું કોને કહેવાય છે? આ બધી વસ્તુઓનો તમને ચિત્ર દ્વારા ખ્યાલ આવી ગયો. પાઠ્યપુસ્તકમાં પણ આપણે જોઈ લીધું. જાડું અને પાતળું પણ જોઈ લીધું ને. તો હવે આવે છે તમારે હોમવર્કનો વારો છે. તો ખાસ કરીને તમે અહીંયા ધ્યાન રાખજો. પેજ નંબર 10 અને સ્વાપોથીની અંદર જ તે પેજ નંબર તમારે 11 છે. સૂચના હું તમને અહીંથી આપું છું અને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની છે. કેવી રીતના તમારે પૂરવાનું છે કે જાડું અને પાતળું આ બંને ખાનામાં 2 ચિત્ર આપેલા છે. એમાં જે સૌથી જાડું હોય એમાં સાચાની નિશાની અને જે પતલું હોય છે એમાં તમારે શું કરવાનું છે? ખોટાની. સાચા ખોટાની નિશાની કરતા તો તમને આવડી ગઈ છે. અહીંયા બાજુમાં પણ સૌથી જાડું અને સૌથી પાતળું આ 3 ચિત્રોમાંથી તમને જે સૌથી જાડું અને જે સૌથી પાતળું લાગતું હોય એ ચિત્રોની અંદર તમારે શું કરવાનું રહેશે? સાચા અને ખોટાની નિશાની કરવાની છે. આ બંને પેજ છે તમારે 10 અને 11 યાદ ન રહે તો તમારે રફ નોટમાં તમારે લખી નાખવાનું છે. સાચા અને ખોટાની નિશાની તમારે કરવાની છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આભાર.